ભેખની મોમાય વા મારી ફાટીની મોમાય જય હોય ભગવતી કદાચ 12 કલાકનો માંડવો નાખ્યો એ 305 નો માંડવો નાખ એ દઉની રક્ષા દવા જાજા બાપ એ મારા ભાટીના આકડે ભાગલે કદાચ છે મારી મોમે બેઠ્યું હે મારી ભગવા જલાના વ્યવહારની દીવી દીવી મારી ક્યાં ગઈ મારા ભગવા ભેખના વ્યવહારની દીવી મન મોમાઈ મોમાઈ બોલો મારી મોમાઈ બોલો બા કમા જય હોય માં કમા એ પાટીની મોમાઈ છું આમાં એ ડાક પડવા દઉં ને તો પાટી કુળમાં બેઠી નો બેઠી કેવો બાપો બાપો ખરાબ બોલો મારી ભાટીની મોમાઈ બોલો એ મોમાઈ આવશે દુસરા ભાગશે આજ રોજ બોરડી ગામના આંગણે સનાતન મિત્ર મંડળ અને સમસ્ત બોરડી ગામ દ્વારા આયોજિત નિરાધાર અશક્ત ગાયો માટેનું આપણે મંડપનું આયોજન કર્યું છે એટલે તમારી એટલે સ્પષ્ટ વાત કરું તો અહીંથી જે કાંઈ આ ફંડ આવશે એ ગાયોના ઘાસચારા માટે આપણે વાપરવાનું છે સનાતન મિત્ર મંડળ 34 જણાની ટીમ છે દર મહિને 100 રૂપિયા કાઢી અને આજ દરેક ગામના રખડતી કોઈ આશ્રિત વગરની જે ગાયો છે તેને ઘાસ ખવડાવવાનું કામ આ ટીમ કરે છે એ આખું ગામ જોવે છે તો દરેક ગામજનોને વિનંતી ઘણી વખત આપણે ઘણા પ્રકારનું ગર્વ લેતા હોય ગામની કુટુંબની અંદર ઘરની અંદર કોઈ છોકરો સારા માર્ક લઈ આવ્યો હોય સારો બનાવ બન્યો હોય તો એનું આપણને ગૌરવ હોય કુટુંબમાં કંઈક સારું કામ કર્યું હોય તો કુટુંબનું આપણને ગૌરવ હોય જ્ઞાતિનું આપણને ગૌરવ હોય એમ ભાઈઓ બહેનો માતાઓ મારે દરેકને આજ કહેવાનું કે આજ આ આપણા ગામનું ગૌરવ છે તો દરેક યુવાન દોસ્તો આવેલા ગામના આગેવાનો જે તમે પહોંચો તે કોઈ જરૂરી નથી તમારી પાસે હોય મામૂલી પૈસા તમારે અહીંયા આપવાના છે પણ આ જે કામ કરે છે એને બિરદાવી અને સહકાર આપી એટલે તો એના જે કામ કરવાની જે એની તેવડ છે એ ડબલ થઈ જશે આ સનાતન યુવા મિત્ર મંડળ અને શમશાનની કમિટી અમારા પૂજ્ય ભાઈ શ્રી નિલેશભાઈ જાની અને એની આખી ટીમ જે શમશાનની અંદર કામ કરે છે અને જે કામ કરી બતાવ્યું છે તમારી સામું છે 56 નું કામ છે અવેડાનું કામ છે અને રાત્રિ અને દિવસ માટે અહીંયા કામ કરે છે આ ટીમ જે છે ગામને કોઈ પણ જગ્યાએ ખૂણેથી માંદી ગાય હોય તો એને લઈ આવીને સારવાર કરવાનું કામ આ ટીમ કરી રહી છે છેલ્લા 4 મહિનાથી દરેક જોતા હશો આપણે તો આ ગામની અંદર આવું કામ ઉમદા કરતું રહેતું હોય તો એનું આપણે ગૌરવ લેવું જોઈએ અને એનું આપણે ગૌરવ હોવું જોઈએ કે ભાઈ મારા ગામની અંદર આ પ્રકારનું કામ ચાલે છે એનું મને ગૌરવ છે અને તમને ભગવાને જે કાંઈ આર્થિક સ્થિતિ બધાની સરખી નથી હોતી કોઈને ફોર્સ નથી તમારી પાસે જે હોય તમારે આપવાની ઈચ્છા થતી હોય તો અહીં આપજો આ ગાયોના ઘાસચારા માટે વપરાશે એની હું તમને બાહેંધરી આપું છું અહીં આપેલો એક પણ રૂપિયો કોઈ પણ વ્યક્તિનો વ્યર્થ નહીં જાય એની હું ખાતરી આપું છું
કારણ કે આ સંયુક્ત મળી અને ગામ સમસ્ત મળેલું આ કામ કરવાની આખી ટીમ બનાવી છે. એટલે દરેક ભાઈઓ બહેનો માતાઓને વિનંતી છે કે આને નિહાળજો. તમને એવું લાગે ત્યાં પૈસા આપજો, તમારી પાસે ન હોય તો કાંઈ નહીં, પણ આ જે ટીમ કરી રહી છે કામ તેને સાથ અને સહકાર આપજો એવી હું બે હાથ જોડી તમને વિનંતી કરું છું. બીજી વાત, આ કાર્યક્રમની અંદર ગામના જે કોઈ ભુવાશ્રીઓ હોય તે અહીં ઉપસ્થિત થજો. અને ભુવાશ્રીઓને પણ મારી ખાસ એક વિનંતી છે કે તમે આપણે માતાજીને લાડ લડાવવાના છે, કાલાવાલા કરવાના છે, કોઈને શારીરિક નુકસાન થાય એવું કામ આપણે અહીં કરવાનું નથી. પૈસા આપણા ભાગની વાત છે, જેટલા પૈસા થશે એ પ્રમાણે આપણે ગાયોને ઘાસ સારો નાખશું, પણ સૌની તકેદારી રાખી, ભુવાનોને રમવાનું ખાસ ધ્યાન રાખી અને આ પ્રસંગને ઉજળો દરેક ગામજનો પોતાના સહકારથી અમને અને આ ટીમને સહકાર આપી અને સવાર સુધી ખૂબ સહકાર આપે એવી આશા સાથે વિરમું છું. હર હર મહાદેવ. બરાબર, તાળી પાડો. અને આમાં તો બધાનું છે ને સાહેબ, કારણ કે માં વિનાનો દીકરો નો હોય, દીકરા વગરની માં નો હોય સાહેબ. જે વાત કરી સાચી છે. અમારું 34 જણાનું મંડળ છે. પહેલા મારા મામાને એક બતાવું. મારા મામાએ જે આ 34 જણાનું મંડળ કર્યું, નામ તો હું બધાને 33ના નામ આપી તો ટાઈમ ભયો જાય, પણ મારા મામાને આ વિચાર આવ્યો. મારા મામા મારથી નાના છે, પણ એને વિચાર આવ્યો કે આ કામ આપણે કરવું છે. અને ગાયો કોઈ પણ બીમાર પડે, દવાખાનાનો ખર્ચો આવે તોય દેવાનો છે, ઘાસચારો અમે દર અઠવાડિયે નાખવું છે. અને આ પ્રોગ્રામની અંદર જે પૈસા ઉઠશે અને જે ફાળો લખાવશે એ 5 દિવસ પછી, આમાં અમને જો એક કંઈ ખબર નથી પડતી, અમારા 34 જણાનું અહીંયા ઊભા કરીને તો તમને એમ લાગશે કે આ બધા ગાંડા જ છે, પણ 5 જણા તમે એવા વડીલ ઊભા થઈ જાઓ કે 5 દિવસ પછી કે કાલ સવારમાંથી જેટલા પૈસા વધે એમનો ટોટલ ખર્ચ બાદ કરતા જેટલા વચ્ચે એનો સારો લાવવાનો છે અને કોઈ પણ જગ્યાએ મૂકી દેવાનો છે. ચોમાસાને 5 દિવસની વાર હશે ત્યારે નાખવાનો છે, ત્યારે ગાયો માટે કોઈ સારો ન્યા હોય નહીં. વરસાદ પડે પછી 15 દિવસ પછી સારો ઉગે પછી ખાશે, ત્યાં સુધી ખાવાનું એને મળે નહીં. આ સારો કાલની પ્રમ દિવસ કોઈ ગોતવા આવે 5 જણા મરદ થઈ જવામાંથી કે અમે સારો તમને ગોતી દેશું અને સસ્તા ભાવે ગોત દેવું, એટલે આપણે લઈ આવવાનો છે. કોઈ 5 જણા હિસાબમાં 10,000 રૂપિયા કાલ સવારમાં વચ્ચે ને તોય 10,000નો લાવવાનો છે, 5,000 વચ્ચે તો 5,000નો લાવવાનો છે, પણ એક મરદ થઈ જાવ. અમને